નમસ્કાર દર્શક મિત્રો, જીટીવી ગુજરાતી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈશું સમાચાર વિગતવાર। નો ડ્રગ્સ ઇન સુરત સિટી અનુસંધાને ગાંજાનો કેસ શોધી કાઢતી હજીરા સર્વેલન્સ સ્ક્વોડ। હજીરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ચોરી છુપીથી નાર્કોટિક્સ પદાર્થ લાવી વેચાણ કરતા ઈસમોને પકડવાનું જણાવ્યું હોય, જે અનુસંધાને હજીરા સર્વેલન્સ સ્ક્વોડના માણસોની અલગ ટીમો બનાવી હોય, જેમાં પોલીસ કોન્સ્ટેબલ અજયભાઈ ભાઈજીભાઈ બેચ નંબર 3979ની બાતમી હકીકતને આધારે મોરા ગામ ખાતે આવેલા ઘનશ્યામ પાર્ક 2 સોસાયટીમાં મુન્નાભાઈ કેસરીના મકાનમાં પહેલા માળ પર આવેલા રૂમમાંથી આરોપી પ્રતીક મંગલદેવ પાંડે ઉંમર વર્ષ 21ની ધરપકડ કરે છે। તેની પાસેથી માદક પદાર્થ ગાંજો, જેનું વજન 0.740 કિલોગ્રામ હોય, જેની કુલ કિંમત 7400 છે। મોબાઈલ ફોન નંગ 1 જેની કિંમત 7000, ભૂરા રંગની બેગ નંગ 1 જેની કિંમત 250, આધાર કાર્ડ નંગ 1 તથા કંપનીનું ગેટ પાસ 1 તથા રોકડા રૂપિયા 570 મળી આવ્યા છે। કુલ 15220ની મત્તાના મુદ્દા માલ સાથે તેને ઝડપી પાડી પ્રશંસનીય કામગીરી કરી હતી।